સંખેડા માંગ સતત 2 દિવસથી પડી રહેલ વરસાદને લઈ જમીન માંગ રહેતા જીવ પણ ખોરાકની શોધ માંગ પોતાના દરમાં બહાર આવી ગયેલ એવો જ એક જીવ 5 ફૂટ લાંબો સાપ ઇકો ગાડી માંગ ભરાઈ ગયેલ જે 2 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયો। સંખેડા ખાતે રહેતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર સંકેત બારિયાને એક ઇકો ગાડી માંગ સાપ છે એવું ફોન આવતા રેસ્ક્યુ કરવા આવો સંકેતભાઈ આવી જોતા દુકાનની આગળ પાર્ક ઇકો ગાડીમાં 5 ફૂટ લાંબો સાપ એન્જિનવાળા ભાગમાં ફસાઈ ગયો છે। સંકેત બારિયા સાપનું રેસ્ક્યુ કરવા માટે સતત ટીમે લગભગ 2 કલાકની મહેનત બાદ આ સાપને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી અને સાપને કુદરતી વાતાવરણમાં એવા જંગલમાં છોડી દેવામાં આવ્યો। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન લોકો સાપને જોવા માટે ટોળા ઉમટી પડ્યા હતા। આ સમગ્ર ઘટનાનો અહેવાલ બ્યુરો રિપોર્ટ પ્રશાંત